રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે ઋષિકેશમાં વ્યસન અને ફેશન મુક્તના અનોખા સંકલ્પ લેતો ખાખરિયાના સમસ્ત કાસોદરિયા પરિવારનો યુવા સમુદાય ભારતની પવિત્ર યાત્રાભૂમિ હરિદ્વાર ઋષિકેશ ગંગામૈયાના સાનિધ્યમાં ગીતા ભવન ખાતે ભાવનગરના પાલિતાણા તાલુકાના ખાખરિયા ગામના વતની કાસોદરિયા પરિવાર દ્વારા ગત તારીખ 15/11 થી 21/11 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગવદીય કાર્ય દરમિયાન પ્રેરક શબ્દોથી પ્રેરણા મેળવી સમગ્ર પરિવારના યુવાનોને લીધો હતો સમાજ સાથે રાષ્ટ્ર સુધારણાનો અનોખો સંકલ્પ. ઉલ્લેખનીય બાબત એ છે કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા દરમિયાન કાસોદરિયા પરિવારે સ્વેચ્છાએ જ હકારાત્મક પોઝિટિવ વિચારો સાથે વ્યસન મુક્ત કરવા રાષ્ટ્ર અને સમાજને સુધારવા હોય તો પહેલા પરિવારથી જ શરૂઆત કરવી પડશે. તેમાં શુભ વિચારથી પરિવારના તમામ ભાઈઓ વડીલોએ તમામ પ્રકારના વ્યસન છોડી અકારણ જેમાં વેડફાતા જતા હતા તે નાણાંની પ્રકૃતિ અને પર્યાવરણનું ઋણ અદા કરવા અર્પણ કરીશું તેવો સંકલ્પ લીધો હતો. હાલ સુધી આપણે જોયું અને જાણ્યું અને સાંભળ્યું હોય કે એક વ્યક્તિ કે પરિવાર વ્યસન મુક્ત થયો હોય, પરંતુ અહીં આખું કાસોદરિયા પરિવાર વ્યસન મુક્ત થયો છે. આ છે કુટુંબની અખંડ એકતાની તાકાત. ભાઈચારા અને પરિવાર સમાજ તેમજ રાષ્ટ્રને ઉપયોગી થવાની ભાવના, આ જ ભાવનાથી સમાજ અને ઉદાહરણ તથા રાષ્ટ્ર સુધારણને વેગ મળે તેવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ઉપરોક્ત સ્વેચ્છા અને વ્યસન અને ફેશન મુક્ત પરિવાર કરવા કાસોદરિયા પરિવારની દીકરીઓ નિમિત્ત બની હતી. વક્તવ્ય રજૂ કર્યું હતું કે એક જ લોટીમાં કશું તો એટલું જ કશું કે જો 2 જ વર્ષનું બાળક માતાનું ધાવણ છોડી શકતું હોય તો યુવાનોથી વડીલો સુધીના અમારા તમામ માટે આ વ્યસનની એવી કંઈ ઓકાત કે મારા ભાઈઓ વડીલોને પકડી રાખે. આપણા પરિવારની એકતા અને સમજણ પાસે તમાકુ, બીડી, ગુટકા કે વ્યસનના કોઈ દ્રવ્ય હોય તે તમને પકડી નથી શકતા. તમે જ તેને પકડી રાખો. માટે વ્યસન છોડો, પરિવાર બચાવો. વ્યસન છોડો, સમાજ અને રાષ્ટ્રનું યુવાધન બચાવો. બીજું એ પણ કહેશું કે માત્ર ભાઈઓ નહીં, મારા પરિવારની મારી દરેક બહેનો અને દીકરીઓને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે ફેશનથી દૂર રહો, મર્યાદામાં રહી વસ્ત્ર પહેરવા, દેશ અને આપણા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સાથે જન્મભૂમિ, કર્મભૂમિ, વતનની સંસ્કૃતિ, પ્રકૃતિ જાળવવાનો પ્રયાસ કરજો. મારી નમ્ર અને વિવેકી ભાષામાં 2 હાથ જોડીને અપીલ છે કે મારી સાથે 2 હાથ ઊંચા કરીને સંકલ્પ લો અને બોલો. હું શ્રી હરિના દ્વાર એવા હરિદ્વારની પાવન પવિત્ર ઋષિકેશની ભૂમિ પર ગંગા મૈયા, સૂર્યદેવ ને સમસ્ત દેવી દેવતાની સાક્ષીએ આજે સંકલ્પ લઉં છું કે આજથી, અત્યારથી કોઈ પણ જાતનું વ્યસન કે ફેશન કરીશ નહીં. જે વ્યસન કરું છું તેનું જ આ ક્ષણ અને અત્યારની પળથી છોડું છું. હું મારા પરિવાર અને સમાજ તેમજ રાષ્ટ્રનું હિત ચાહું છું. તેને જીવન પર્યંત સર્વોપરી સમર્થન આપતો રહીશ. વ્યસન અને ફેશન પાછળ વેડફાતા નાણાંનો પરિવાર, સમાજ અને દેશના એવા કાર્ય માટે સદુપયોગ કરીશ કે જે મૃત્યુ પછી પણ લોક ઉપયોગી રહે, એટલે કે આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માના કલ્યાણ હેતુ ઉપયોગી બનતું રહે. દીકરીઓના શ્રેષ્ઠ સાથે વિચાર સાથે સંસ્કૃતિ, પ્રકૃતિ, પર્યાવરણની જાળવણી તરફ સૌને વાળવાના પ્રયાસનું વક્તવ્ય જેના હૃદયને સ્પર્શી ગયું તેવા 2 મહાનુભાવ એટલે કે ખાખરિયાનું રતન અને ગૌરવ કે જેમનું નામ લેતા છાતી ગજગજ ફૂલે તેવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના મુખ્ય યજમાન શ્રી વલ્લભભાઈ પી કાસોદરિયા તેમજ તેમના દીકરા એવા શ્રી ઘનશ્યામભાઈ વી કાસોદરિયા અને અરવિંદભાઈ વી કાસોદરિયા 101 વૃક્ષનું રોપણ, જતન અને માવજત કરશે. તેમજ સેવા રત્ન અને સમાજ સેવક શ્રી મનસુખભાઈ ડાયાભાઈ કાસોદરિયા ખૂબ લાંબુ દીર્ઘાયુ વર્ષ ધરાવતા અને જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહે છે ત્યાં નિરંતર પ્રાણવાયુ ઓક્સિજન આપતા વડલો, પીપળો અને ઉમરોના 5 વૃક્ષોનું રોપણ, જતન અને માવજત કરશે. આમાં કુમારિકા દીકરીઓના વક્તવ્યથી કાસોદરિયા પરિવારને વ્યસન અને ફેશન. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. જય સિયારામ, જય સિયારામ. આજે એક સંકલ્પને આપણે પણ આપણા જીવનમાં ઉતારવો પડે એવી ખૂબ સરસ વાત છે
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ખાખરિયા ગામના વતની કાંસોદરિયા પરિવાર. આ પરિવારે આ થોડા દિવસો પહેલાં નવા વર્ષની શરૂઆતમાં હરિદ્વાર ઋષિકેશમાં ભાગવત કથાનું આયોજન કરેલું. બહુ સારી વાત કહેવાય. પણ આ કાંસોદરિયા પરિવારે એમાં જે સંકલ્પ લીધો છે ને, એ સંકલ્પથી આપણે સર્વોએ પ્રેરણા લેવાની રહી. ખૂબ ઉમદા વિચાર આવ્યા એમને. વિચાર એવો આવ્યો કે આ કથાની અંદર તમામ યુવાનો, વડીલો બધાએ નિર્ણય કર્યો કે કાંસોદરિયા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું વ્યસન નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ આયોજન 15/11/2024 થી 21/11/2024 સુધીનું ભાગવત કથાનું આયોજન હતું. ખૂબ મહાનુભાવો પણ પધારેલા. બહુ સારું આયોજન થયું. પણ એમાંથી આપણે એક મોતી તારવી લેવાનું છે, અને એ છે વ્યસન મુક્તિ. આ ઉમદા વિચાર રજૂ કરીને અનેકના જીવન સુધરે એવો સંકલ્પ કાંસોદરિયા પરિવારે લીધો છે. તો તેમને મારા હૃદયથી કોટી કોટી અભિનંદન આપી અને મારા હૃદયના પ્રણામ કરું છું. કાંસોદરિયા પરિવાર, તમારી વિચારધારાને ખૂબ ખૂબ ધન્યતા આપું છું. જય સિયારામ, જય સિયારામ.